દર્શક મિત્રો, પાદરાનો અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। વડોદરાના હાથીખાના માર્કેટ પાસે આવેલ ગેંડા ફરિયામાં પાછલા 1.5 વર્ષથી ઓછા પ્રેશરથી પાણી આવે છે તેવા સ્થાનિકોનો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સુખદ નિરાકરણ ના આવતા આજે સ્થાનિકો રોષે ભરાયા હતા અને વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ પર સ્થાનિક મહિલાઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। વડોદરા કોર્પોરેશનના અધિકારીઓને રમઝાન માસ પણ ના દેખાયો કે મુસ્લિમ વિસ્તારમાં રોજા લોકો રાખતા હોય અને પાણીની સખ્ત જરૂર હોય છતાં કોર્પોરેશનનું પેટનું પાણી કેમ ના હાલ્યું? રોજનું એક ટાઈમ પાણી છોડાતા હોય તેમ પણ આ વિસ્તારમાં અડધો કલાક પાણી ગંદુ આવતું હોય તેવા વિસ્તારના લોકોને 1 કલાક પાણી કેમ કરી થઈ રહે? આ વડોદરા કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે। સ્થાનિકોનો રોષ જોતા કોર્પોરેશનના અધિકારીઓએ પોલીસ બોલાવી લીધી હતી। વડોદરા પોલીસ એસીપી સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ મામલો ઠાળે પડ્યો હતો અને કોર્પોરેશનના અધિકારીઓને ઠપકો આપતા એસીપી લીના પાટીલે પણ જોવા મળ્યા હતા।
પાણી લેવલ થતું નથી. પ્લસ અહીંયા જે ગટર કોઈ તારે લાઈન નાખી ગઈ એ પાણી કોઈ ચવાણ સોસાયટીને પણ આગળ બંધ કરાવ્યું એ લોકો આપે છે. અડધી કલાક ગંદુ પાણી આવે છે. પાણી आता वो निकाल करो. મારી વાત સાંભળો, રાઠોડ તું વાત કર. છે ને પાણીની ટાંકી થી એ પાણી અમારું ક્યાં ડાયવર્ટ થાય છે એની તપાસ થવી જોઈએ સાહેબ. આ મેઇન પ્રોબ્લેમ છે એટલે અમારા વિસ્તારમાં પાણી નથી આવતું. સમજો આ બુસ્ટર તમે ચાલુ કરશો ને તો 2 ગલીમાં પાણી આવશે, એનાથી આગળ પાણી નહીં જાય. અમારું ટાંકું કામ નહીં ભરાતો ને એટલે તમે તપાસ કરાવો છો. ઓનલાઈન અમે બહુ કરી છે એટલે અમારું પાણી ટાંકામાં કમ આવ્યું. તમે તપાસ કરાવો અમારું પાણી ક્યાં જાય છે. સાહેબ હવે તમને કોઈ મળતું આ લોકોનું માંગણી 2 મહિનાથી આ લોકો ત્યાં સુધી તમને કોઈ કીધું નહીં કે આ લોકોનું મેન પ્રોબ્લેમ અમારું પાણી અમારા ટાંકા સુધી ચાલુ